મને તો એમ થતું હતું કે આ ટપુ જમાદાર જ તૈયાર છે, પણ હું તૈયાર નથી. મારું દીકરું ગામ આખું તૈયાર નીકળ્યું. હું તો બે બડિયા મારતો હતો અને ગામના થઈને મને તો હરખી રીતનો તોડ્યો. લાય તોય જવા દે ગામમાં. મારો દીકરો આ ટપુ જમાદાર હવારમાં ક્યાં ભટકાણો? કાંઈક ભળવાઈ થાય છે. મારો દીકરો આ ટકારો રહ્યો ને, જ્યાં મને કાઢે ને ત્યાં જ મેથી પાક મળે છે. આને પ્રેશર કરવું જોઈએ. લાય જવા દે. કા ટકા આવો ટપુ જમાદાર. આવવાનો દીકરો થામા. પેલા મને માર્યો તો કોઈ ને ઈ કે, નકર આમ જો હવે તારો વારો છે. સાહેબ મને થોડી ખબર હોય, મેં તો અહીંયા તમને કાઢ્યા હતા કે દારૂનું ટીપડું હોય છે. ટીપણું તો હતું પણ ખાલી હતું, ખાલી. અને આમ જો મેં આમ ટીપણું જોયું ને તા તો મારા દીકરાએ 3-4 મને મોઢું માલપા ખોસી દીધું. અને એક માર્યો છે, તું એની તો વાત જ જવા દે ટકા. સાહેબ મારા દીકરા તમારી માથે કોણ હાથ ઉપાડી ગયા? એકવાર થોડા હાથ ઉપાડી ગયા છે, આવા તો કેટલી વાર હાથ ઉપાડી ગયા છે. કાયમ બદામ શેક પીવું છું તોય મારા દીકરા આમ જો લોહી નથી સડવા દેતા. ટીટોળી જેવો જ રાખે છે. અને આમ જો હું આજ નહીં ગોતી દે ને તો તને તો હે ને સીધો પોલીસ સ્ટેશન લઈ જવો છે. એ સાહેબ મને રહેવા દ્યો ને, આમાં મારો શું વાંક? બેઠી નો થા, બેઠી નો થા. સાહેબ મારી વાત સાંભળો. બોલ. હું તમને એક એવો પ્લાન કહું, તમને મારવા વાળા જડી જાય. હા જડી જાય તો કાંઈ વાંધો નહીં. તો તમ તાર તું છૂટો. આમ જો સાહેબ ગામના ને બધાને કરો ભેગા અને આ ધોકો અડાડો ને એટલે હારા માની જાય છે. એ વાત તારી 80%. તું તારે છૂટો જા. હું જાઉં છું ગામમાં હો. મારું બેટું મારની બીકે આ બધું કહેવાય ગયું. હવે શું કરવું? કાંઈક બુદ્ધિ ધોળાવી પડશે. એ ભીમા કાકા નો થવાનું થયું. એ ટકા પણ છું શું વાત કરતો ખબર પડે ને. મારે બીકમાં ઓલા ટપુડા જમાદારને કહેવાય ગયું કે ગામનાને ભેગા કરી અને ધોકાવો એટલે રેધી ખબર પડશે કે તમને કોણે માર્યા. હા અરે ટકા એ તે તો ધંધે લગાડ્યા. એ હવે એ ટપુડાના બાઠા નક્કી અમારે ખાવા પડશે. એ ભીમા કાકા હજી કાંઈ બગડ્યું નથી અને હું કવિમ કરું ને એટલે બાજી સુધરી જાય. એ બોલ ને મુંડા શું કરવાનું છે? એ સાંભળો ભીમા કાકા સાંભળો. હાલો મંગુડી બોલો ભીમા કાકા. એ મારી વાત સાંભળ, નકર નો થવાની થશે. દીકરો કમલો ભાભો આવે આવવા દે ને અહીંયા. એ બાબા આય તો. બોલો ને સાહેબ. કા બાબા આમ ઉડાડીએ જાસ. આ ટપુ જમાદાર આવડો મોટો તો નથી દેખાતો. જો બાબા કાન ખોલી અને મારી વાત સાંભળી લેજે. 1 કલાકમાં શોકમાં આદે થઈ જજે. નકર આમ જો આ ભાર્યો છે ને બડીઓ રામ ઉપર. લાય હજી તો અડધા ગામમાં કહેવા જાવું. આને તો મારા દીકરાને પાઠ ભણાયો. આવ્યો હોય પાછો ભાગતો નહીં. બોલો ને સાહેબ. આમ જો કલાકમાં શોકમાં આવજો. નકા ભાર્યો છે ને આ બળિયા પડશે હો. પણ સાહેબ છે શું વાત કરો તો ખબર પડે ને. તો દીકરા અમારા શોકમાં આવશો ને પછી ખબર પડશે. કીધું એ સાંભળી લીજે અને શોકમાં આવ્યો છે. નકર વારો સડી જશે. આમ જો તો ખુલ્લું છે. ગાડી ગીરે છે. જાડી આ ગુડા તો. બોલો ને સાહેબ. સાહેબની દીકરી થામા અને કલાકમાં શોકમાં પોગજે. કા સાહેબ?
કાની દીકરી થામા, હું કહું ને એટલું કઈ ને કામ જો આ જોયો હો ને અડી જાય છે પછી હો. મારું બેટું આ ભીમા કાકાની વાત સાચી છે. સારું કર્યું આ જમાદારનો કાટ ઘડાઈ ગયો. અય બાપા ઉભો રે તો ક્યાં ઉપડ્યો? સાહેબ શોખમાં જાઉં છું. તો દીકરા તને હમાસર જડી ગયા લાગે છે. હા સાહેબ, તમારું નામ પડે એટલે મારે થોડી ના પડાય. દીકરા ના પાડી ને તો આમ જોઈ લે આ હગો નો થાય. થામો રે માલ આમ હાય ને. મારો દીકરો મારો આ ટપુડો જમાદાર આપણને બધાને શોખમાં બોલાવીને નો ગુડાણો. એ ઝીણિયા એ ઈ ગુડા છે. મારો દીકરો ઈ નો હા ખાય. પણ આ કેમ એ દીકરા મારા પરછેવો વાર દેવો છે. એ બોલતા નહીં ટપુડો જમાદાર આવે હે. હાલ ને હવે રાખ ને ઘુરે આય. મારા દીકરા મારા હામું જોઈ રહ્યા. બેઠા થાવ. હવે મને ઈ કયો કે મને ડીબ્બામાં કયા કયા હતા. દીકરીઓ માર્યો એ મૂંગા રહેશો તો એમ કાંઈ હાલશે નહીં. પોપટ ઘોડે તો આમ જો બધાને બોલવું જ પડશે. તને કહું છું મારી દીકરી આ પંજાબની પોલીસ અહીં ક્યાંથી પહોંચી. આમ જો સાહેબને કોઈ હાચી વાત કરી ને તો આ ભાઈરો છે ને મારે અહીંયા જ રહેવાનું છે ને તમારે અહીંયા જ રહેવાનું છું. ટપુ જમાદાર કોણ? મેં સાંભળ્યું છે કે તું બહુ રિશ્વત લેસ. ના ના સાહેબ. તો તમારા ગામમાંથી તો ઉપર ફરિયાદ થાય છે એનું હું? ના ના સાહેબ એ તો હને આ ટપુ જમાદારને ગમે એ હલવાડવા કરે છે. આ ગામ આખું રહ્યું પૂછી લ્યો ને સાહેબ. તમને અહીંયા ગામનાને શું કામ ભેગા કર્યા છે? સાહેબ આ બધાને બસાવ કેમ કરવો ને બધું શીખવાડવું એટલે ભેગા કર્યા છે. ઈ તો ટપુ જમાદાર હું પૂછીશ ને એટલે બધી ખબર પડી જાય છે. આ તે પૂછો ને સાહેબ. આ ઊભા. હે જાદી, તને આ ટપુ જમાદારે બસાવ કરવાનું શું શીખવાડ્યું? સાહેબ હું જાતી હોય કોઈ મારું પર્સ લૂંટવા આવતું હોય કેમ બસ હોય ઈ. કેમ બસવું શીખવાડ્યું કે જોઈને? સાહેબ જોજો હમણે દેખાડે. મંગુ અંપાવાય આય અંપાવાય આય. તો મેં હાથ નાખ્યો. ના ના ટપુ જમાદાર તમારું કામ એક નંબર છે. એ બાપા તને શું શીખવાડ્યું છે? જા દેખાડ. તો સાહેબ દેખાડું. બાબા ભાંગી જાય છે. એ બાપા એ મોય કે એ ભાગી જાય છે. શાબાશ ટપુ જમાદાર શાબાશ, તમે આ ગામડાના બાબાને સારું શીખવાડી દીધું. પણ હવે મારે ઈ જોવું છે કે આ ગામના જુવાનિયાને તે શું શીખવાડ્યું છે. જા જુવાનિયા જા, તારી કરામત દેખાડ. મારા દીકરા મારા આ ઝપટે સડી ગયો. જોજો સાહેબ શું શીખવાડ્યું છે. ધોડો ગામના ધોડો, ચોર આવ્યો. મૂકો તમારા બાપને લાગે. વાહ ટપુ જમાદાર વાહ.
તમારું કામ એક નંબર છે. સારું સારું ટપુ જમાદાર, તમ તારે મૈથા રાખો, હું જાઉં છું પંજાબમાં પાછો. ગામના ને મારા દીકરાને હબોડવાના હતા, તો મારા દીકરા મને હબોડીને લઈ છે. ગીરે જાય અને હવે હડતર હું નહીં કરવી પડશે મારે પાછી.